નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. આજથી 15-20 દિવસ પહેલાં હું નવસારીથી આણંદ જતો હતો. મારું રિઝર્વેશન હતું, બુક કરેલ હતું. હું બેઠો હતો તો બરાબર 11:30નો સમય હશે લગભગ. ટ્રેનની અંદર તમને ખબર છે, બધા ફેરિયા બધા આટા મારતા હોય. મસાલા દાળવાળા આવતા હતા, મસાલા કાકડીવાળા આવતા હતા, ઠંડા પીણાવાળા આવતા હતા, વડાપાઉંવાળા આવતા હતા. એક પછી એક બધા ફેરિયાઓ બોલે જતા હતા. પછી થોડીક વાર પછી એક બેન માગવાવાળા આવે છે. માગવાળા અંદર હોય જ, ફેરિયા એટલે માગવાળા ભેગા હોય જ. વૃદ્ધ નહોતા, ટોટલ જેવી સાડી પહેરી હતી, ટોટલ કપડાં પહેર્યા હતા. અવાજ આખો જુદો કાઢતા હતા. દયામેશ કે બાને કંઈક આપો ને, બા જેવા હતા નહીં છતાં કે બાને કંઈક આપો ને, બાને કંઈક આપો ને, આવું કરી કરીને માગતા હતા. કોઈ આપતા હતા, કેટલાય એના સામું જોતા નહોતા અને નીકળી જતા હતા. એ થોડીક વાર થઈ તો એક ભાઈ યુવાન જેવા જતો, ગઈઢો તો નહોતો જ ભાઈ, નાટક કરતો હતો. ફાટલ જેવા કપડાં અને આખો ડબ્બામાં ઢળાતો હાલે, ઊભો ન થાય. અને હાથમાં મોટું કપડું, ડબ્બો સાફ કરે. આપણે એમ કે ડબ્બો સાફ કરે છે, એટલે નીચે આમ ઢળાતું આપણે પગમાં બધે આમ કચરો કેમ સાફ કરતો હોય ટ્રેનમાં, એમ સાફ કરો, નાટક કરે. અને પછી માગે, આપણે પગમાં માગવા માંડે. કચરો હતો ને ખરેખર, પણ એમણે પોતું ફેરવો જાય, મોટું પોતું, એટલે નાટક કરતો હતો. કોઈ આપતા હતા, વળી કોઈ સામું ન જતા, એનો કાગળ હોય તો. પણ થોડીક વાર થઈ તો પછી ભરૂચ નજીક આવે છે તો ભરૂચની સિંગ 50 રૂપિયાનું પેકેટ, 100 રૂપિયાનું પેકેટ, 50 રૂપિયાનું પેકેટ, 100 રૂપિયાનું પેકેટ, આમ બોલતા બોલતા માણસો આવે છે, ફેરિયા આવે છે. એની પાછળ એક ભાઈ બીજા આવે છે, હાથમાં લાકડી છે અને હાથમાં થેલી છે. ભરૂચની પ્રખ્યાત ચીકી 20 રૂપિયાનું પેકેટ, ભરૂચની પ્રખ્યાત ચીકી 20 રૂપિયાનું પેકેટ. તો એ મારું ધ્યાન ગયું નહીં, પણ નજીક આવ્યા એટલે મને ધ્યાન ગયું અને જોયું તો હાથમાં એક લાકડી હતી, સફેદ લાકડી હતી. પછી જોયું આંખે આંધળા હતા, આંખ બંધ નહોતી, નહીંતર ચશ્મા પહેરે તો મને ખબર પડી જાય. કાયદેસરના ચક્ષુ. હવે એ માણસ ચીકી વેચતો હતો. મને નવાઈ લાગી, એટલે મારો વિચાર થયો કે મારે ચીકી લેવી નથી, પણ આને પૈસા આપું. એટલે મેં એને 50 રૂપિયા આપ્યા. મેં કીધું આ લ્યો 50 રૂપિયા. મને કે ભાઈ કેટલી ચીકી આપું? મેં કીધું ભાઈ ચીકી નથી જોતી, મારે ચીકી નથી જોતી, આ લ્યો તમે રાખી લ્યો. તો કે ના ભાઈ, તો હું પૈસા નહીં લઉં. ચીકી જો તમારે લેવી હોય ને તો હું પૈસા લઉં, હું પૈસા નહીં લઉં. વિચાર કરો તમે. તો કે ભાઈ મારે માગવું હોત ને તો હું નીચે બેસીને ટ્રેનમાં હું કરે ડબ્બામાં આટા મારત, હું નીચે બેસત ને તોય મને કેટલાય માણસો પૈસા આપત. અથવા હું આ ચીકી ન વેચત તોય મને આંધળો ગણી અને હું એમ કહેત ને કે ભાઈ આંધળાને હું બોલાવી શકત કે ભાઈ આંધળાને કંઈક આપો, આંધળાને કંઈક આપો, તોય મને માણસો આપે. પણ મારે માગીને ખાવું નથી ભાઈ, મારે સોમાનથી જીવવું છે. સોમાનનો રોટલો ભલે મને મળી જાય છે ભાઈ, મને સાંજે 300-400 રૂપિયા દરરોજના મળી જાય છે, મારે આવું નથી જોતું. મેં એને કેટલી તાણ કરી અને છતાં પણ એને ભાઈ પૈસા લીધા નહીં. અને છેલ્લે મેં ચીકી લીધી, પણ મને એમ કે બધે વેચી દઉં. મેં 2 પેકેટ કીધું, 2 પેકેટ આપો મને 40 રૂપિયાના, એટલે વેચી દઉં. મેં કીધું ગરીબ જવા હોય તો, પણ મારા ડબ્બામાં કોઈ ગરીબ તો હતું નહીં. છેલ્લે એ ચીકી હું ઘરે લાવ્યો અને ખરેખર જે 10 રૂપિયા વધ્યા હતા એ 10 રૂપિયા લીધા નહીં અને મારા ખીચામાં નાખ્યા. ચીકી મારા પેકેટ અંદર નાખી થેલીમાં. અને ત્યારે મને થયું કે ખરેખર મારા કરતાં આ માણસ વધ્યો, ખરેખર આ માણસ મારા કરતાં વધ્યો. મારો હેતુ તો મદદ કરવાનો હતો, પણ આ માણસે મદદ ન કરી. વિચાર કરો તમે, આંધળો માણસ હતો પણ કેવો માણસ સોમાનથી જીવતો હતો. અને આજ મોટાભાગના માણસો ગરીબ હોવાનો દેખાવ કરે છે. કેટલાય મોટાભાગના માણસો પૈસા હોય, કોઈ મદદ કરતું હોય ને તો મદદ લેવા માટે ગરીબ બની જાય છે અને રાહતનું ગમે ત્યાં દોડીને પહેલાં લાઇનમાં ઊભા રહી જાય છે. અને આવા માણસો ખરેખર મારા દિલમાં વસી ગયો. તમે જોતા હશો અને ગમે ત્યાં તમે જાઓ, આ ભરૂચની આજુબાજુ ટ્રેનમાં તમને આ માણસ જોવા મળશે. તે મને યાદ કરજો કે કેટલું સોમાન છે. અને એની પાસે ખરેખર આ માણસ પાસે હું ગરીબ બની ગયો કહું ને. મારા કરતાં આ માણસ ધનવાન, હું ધનવાન તો નહોતો જ, પણ મદદ કરવા માટે પણ મારા કરતાં આ માણસ તવંગ નીકળો અને ખાનદાન નીકળો. અને એની સામે હું ગરીબ બની ગયો. વિચાર કરો તમે, આ માણસ કેટલો ખાનદાન કહેવાય. 1 રૂપિયો લીધો નહીં અને પોતે જાત મહેનત કમાય છે. આવા પણ આપણા દેશમાં માણસો છે કે સોમાનથી જીવે છે. તો મિત્રો, આવા તમને કિસ્સા ઘણા જાણવા મળતા હશે. આ મારા મગજમાં કિસ્સો આવી ગયો અને મને બહુ આ આંધળા માણસ પ્રત્યે લાગણી થઈ, એટલે તમે મેં જરાક ઉદાહરણ રૂપે આપ્યું છે. તો આ મણકા નંબર 13ની અંદર તમને આ જોવા મળશે.
તમે આ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, મને પ્રોત્સાહિત કરજો અને ફરી મળીશું. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.